લીધો ત્યારે આમ પાછું પડે. હવે તો કાલે હનુમાન જયંતિની તૈયારીમાં આવ્યો પાછા. બે રસ્તામાં જોયા ટેન્ટ પર લાગી જાય છે. मंच पर विराजमान भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष भाई जीतू भाई, मंत्रिमंडल हमारा साथी भाई पुरुषोत्तम भाई, भाई श्री दिलीप भाई, आ चूंटणी में लोकसभा सर्वे उम्मीदवारों, भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष भाई जीतू भाई, मंत्रिमंडल हमारा साथी भाई पुरुषोत्तम भाई, भाई श्री दिलीप भाई, आ चूंटणी में लोकसभा सर्वे उम्मीदवारों, जिल्लाना सौ आगेवानो, भावनगर थी आवेला सौ आगेवानो અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમરેલીના મારા વાલા ભાઈઓ અને બહેનો, અને આ સૌરાષ્ટ્રની ધરતી સંત બાપા બજરંગદાસ બાપાની ધરતી, सीतारामनी पावन धरती, आप सौना आशीर्वाद लेवा आव्यो छो अने मने बराबर याद छे भूरखिया हनुमानना दर्शन करवा एटले जे सारंगपुर जाए का भूरखिया जाए, अने एने जे भक्ति भाव थी मात्र अमरेली जिल्लो नहीं आ पंथकना बधा लोको एने जे भक्ति भाव थी उजवे छे। भादरवा महीना में पदयात्रा करवी सहेली होय छे, पण आ धोम धकता ताप में पदयात्रा करवी परसेवो छूटी जाए, पण क्यारे आ पंथके पदयात्रियों की संख्या में घटाड़ो न थवा दीधो। परंतु हनुमानजी की भक्तिना मूल में होय छे सेवा भाव। हनुमानजी नो एक ज संदेशो सेवा, सेवा परवो धर्म। अने आपणे बधा हनुमान जयंती मांथी नर करणी करे तो नारायण हो जाए। भाइयों बहनों, जलाराम बापा ना गुरु संत भोजराम बापा अहीं आवीए एटले भोजराम बापा की याद स्वाभाविक आवे। अने आ धरती गुजरातना पहला मुख्यमंत्री जीवराजभाई मेहतानी धरती अने दुला भाया काग कांजी भूटा भारत आम कान में गूंजता होय, आज गूंजता होय भाई। अने कवि कलापी संवेदनशीलता कोने कहेवाय, सरहृदय कोने कहेवाय, शब्द शब्द में वेदना मणेली होय। भाइयों भाइयों, आज परंपरा ने निभाववा हमारा रमेश पारेख अने घणी वार हूँ विचार करूं तो एक बाजू पालनपुर
અને એક બાજુ અમરેલી. સ્પર્ધા કરો તો કવિઓના નામ પૂરા જ ન થાય. પાલનપુરમાંથી પણ શેર શાયરીના બધા અને અમરેલીમાંથી પણ કવિઓના એકથી बढ़कर એક જેને કહીએ. ભાઈઓ બહેનો, એવી આ ધરતીને હું નમન કરું છું. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. બે 2001 થી મારી એક નવી જિંદગીની શરૂઆત થઈ. કારણ વર્ષો પછી જે ગલિયારામાં ક્યારે જવાનો વિચાર નહોતો કર્યો, સપને પણ ખ્યાલ નહોતો, એ રાજકારણના આટાપાટા અને સત્તાના ગલિયારાઓમાં પગ મૂકવાની મારી 2001ના ભૂકંપ પછી શરૂઆત થઈ. અને ગુજરાતમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે સેવા કરવા માટે આપ સૌનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો. અને આટલી લાંબી સેવા કરી ત્યારે તમારી જોડે ગરોબો થઈ ગયો, અપનત્વ થઈ ગયો. અને શાયદ ગયા 2 દાયકામાં અમરેલીની સામાજિક કે રાજકીય કે સાંસ્કૃતિક કોઈ ઘટના એવી નહીં હોય કે જેમાં અમરેલીએ મને સાક્ષી ન બનાવ્યો હોય. આ પ્રેમ ઓછો નથી ભાઈઓ. અને આ પ્રેમના કારણે તમારો મારી પર હક પણ એટલો જ. હકથી તમે કહી શકો હવે જવા દો નરેન્દ્રભાઈ, બેહો બેહો, કહી શકો કે ના કહી શકો. અને મને યાદ છે 5 વર્ષ પહેલા જ્યારે ગુજરાત છોડવાનું નક્કી થયું, આમ સામાન્ય રીતે આટલો લાંબો સમય રહી ગયા હોઈએ ત્યારે કાઢવાનું નક્કી થાય. એવું થાય કે ના થાય? મારા માટે સુખદ અનુભવ હતો કે આટલો લાંબો સમય રહ્યા પછી પણ ભારે હૈયે તમને મને વિદાય આપી. તમારા સૌના દિલમાં એક ભાવ રહ્યો કે આ નરેન્દ્રભાઈ આપણાથી દૂર તો નહીં જતા રહે ને. અને નીકળતી વખતે તમારી આંખોમાં એ ભાવ મેં જોયો તો. દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય, દુનિયાના મોટા મોટા લોકોને મળતો હોવ, વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય, પણ હરીફરીને એમ થાય કે હું એટલા માટે કરી શક્યો કારણ ગુજરાતે મને શીખવાડ્યું હતું. ગુજરાતે મને ઘડ્યો તો. ગુજરાતે મારું લાલન પાલન કર્યું હતું. ભાઈઓ બહેનો, એ વખતની જ્યારે હું કહેતો કે 5 કરોડ ગુજરાતીઓ, 6 કરોડ ગુજરાતીઓ, એમણે મારા કામને, મારા જીવનને નિકટથી જોયું અને હિન્દુસ્તાન ભરને
એ વિચારવા માટે મજબૂર કર્યું કે જે માણસે આટલો લાંબો સમય ગુજરાતને સંભાળ્યું છે એ જો દેશ સંભાળશે તો ગુજરાતની જેમ દેશની પણ જાહો જલાલી કરી બતાવશે. ભાઈઓ બહેનો, આપનો આ પ્રેમ, આપનો આ વિશ્વાસ ગયા 5 વર્ષમાં ડગલે ને પગલે મને કામ આવ્યું છે. મેં 5 વર્ષમાં જે કંઈ કર્યું છે, કઠોરમાં કઠોર નિર્ણય પણ કર્યા છે અને ગરીબમાં ગરીબની જિંદગીનો ખ્યાલ પણ રાખ્યો છે. દુનિયાની મોટામાં મોટી તાકાતો જોડે સામી છાતીએ ભીડાણો છો ભાઈઓ. મને યાદ છે જ્યારે ડોકલામ થયું, ડોકલામ ચીન પાસે 70-75 દિવસ ભારતની સેના અને ચીનની સેનામાં આમને આમને ઊભી હતી અને મને દેશભરમાંથી ફોન આવતા હતા. લોકો કહેતા, સાહેબ સાચવજો, કંઈ થાય ન જાય. અને ગુજરાતના ફોન આવતા હતા, કહેતા, સાહેબ ખેલ ખેલાડીના ઘોડા સવારોના. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનમાં ગયા 55 વર્ષમાં એક પરિવારશાહી જે જોઈ છે, એક પરિવાર તંત્ર જે જોયું છે, એનાથી ભારતનો સામાન્ય માનવી એને વિચાર્યું જ નહોતું કે દેશમાં કોઈ મર્દ બચ્ચો શાસન કરી શકે. કારણ કે લોકોને લાગતું જ નહોતું, અહીં તો બધા આવા ઢીલા ઢાલા જ હોય. આપણી આખી વ્યાખ્યા જ બદલી નાખી ભાઈ. અને લોકોને એમ લાગતું હતું, આ ગુજ્જુ, આ ચાયવાલા. ભાઈઓ બહેનો, દુનિયાને મેં બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી એ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. ભાઈઓ બહેનો, આજે દેશના 130 કરોડ નાગરિકોના આશીર્વાદથી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન થાય એ માટેના મારા નિરંતર પ્રયાસ રહ્યા છે. અને આ બધી સફળતા મળી છે તેનું કારણ દેશવાસીઓનો મારા ઉપર અતૂટ વિશ્વાસ, દેશવાસીઓનો અપૂર્વ સમર્થન અને મેં પણ નિર્ણયો કરવાની હિંમત કરી છે. તો મને ભરોસો રહ્યો છે કે દેશ મારી પડખે ઊભો રહેશે. ભાઈઓ બહેનો, આજે જ્યારે અમરેલીની ધરતી પર આવ્યો છું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાની ધરતી પર આવ્યો છું, ત્યારે આજની અહીંથી ધરતીથી હું એનો આભાર માનવા માટે આવ્યો છું, આપનો ધન્યવાદ કહેવા માટે આવ્યો છું. આજે હું જે કંઈ છું એ આપના થકી છું. જે કંઈ નિર્ણયો કર્યા છે એ આપના સાથ અને આશીર્વાદને કારણે કર્યા છે. અને તેથી મારે મન આ ચૂંટણી સભા નથી, મારે મન તો આ આભાર સભા છે, ધન્યવાદ સભા છે. માથું ઝુકાવીને આ નમન કરવાની સભા છે. ભાઈઓ બહેનો, મને બરાબર યાદ છે, પાણી વગર આપણું કચ્છ કાઠિયાવાડ તળબળતું. કોંગ્રેસની સરકારો હતી,
આપણે આજીજી કરતા હતા, આજીજી કે ભાઈ પાણીનું કંઈ કરો. અરે અમારા ખેતરો સુકાણા, અમારું પશુધન ખતમ થઈ રહ્યું છે. અમારે ત્યાં દીકરાને દીકરી કોઈ દેવા તૈયાર નથી. અમારા લોકો ગામડા ખાલી કરીને શહેરોની ઝૂંપડપટ્ટીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. અમારા કંઈ કરો. આ સરદાર સરોવર યોજના પૂરી કરો. 40 વર્ષ પહેલા અગર જો સરદાર સરોવર યોજના પૂરી થઈ હોત તો આપણા સમગ્ર ગુજરાતનું હાલ શું હોત ભાઈ? રંગે ચંગે હોત કે નહીં? 5 આંગળીઓ ઘીમાં હોત કે નહીં? ગુજરાત આમ ધબકતું હોત કે ના હોત? આજે 40 વર્ષમાં પાણી માટે જે બજેટ ખર્ચવું પડ્યું એ બીજા કામો માટે વાપરી શક્યા હોત કે નહીં? ઉત્તમ શાળાઓ બનાવી હોત, ઉત્તમ હોસ્પિટલો બનાવી હોત, ઉત્તમ રસ્તા બનાવ્યા હોત, દુનિયાનું શ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું હોત, કર્યું હોત કે ન કર્યું હોત? આ સરદાર સરોવર ડેમને રોકવાનું કોઈએ પાપ કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસના રાજકારણે કર્યું છે. ભાઈઓ બહેનો, જેણે ગુજરાતને તરસ્યું રાખ્યું એને ક્યારેય માફ ન કરાય. અને જ્યારે દિલ્હીમાં મને સેવા કરવાની તમે તક આપી, 2 જ અઠવાડિયા નવો હતો હું, 17મા દિવસે મેં સરદાર સરોવરના બાંધની ઊંચાઈનો ઓર્ડર કરી દીધો અને ડેમનું કામ પૂરું થઈ ગયું અને આજે પાણી પહોંચવા માંડ્યું. ભાઈ, હવે આના માટે અમરેલીથી કોઈ ડેલિગેશન આવ્યું હતું. અમરેલીમાં કોઈને ઉપવાસ પર બેસવું પડ્યું હતું. અમરેલીમાં કોઈને બસો બાળવી પડી હતી. આ થયું કેમ ભાઈ? આ કેમ થયું? અરે મોદી જવા દો. આ થયું એટલા માટે કે આ તમારો પોતાનો જણ હતો જેને તમારી પીડાની ખબર હતી. તમે મને કહો, આજથી 5 વર્ષ પહેલા તમે દિલ્હી ગયા હો, ટેક્સીમાં બેઠા હો અને કોઈ કહે કે અહીંયા આ છે ને પેલું દેખાય ને પીળા રંગનું, એ પ્રધાનમંત્રીનું ઘર છે, તો તમે શું કરો? ટેક્સી વાળાને કહો, એટલે જરા ધીમી કરને, જરા જોવું છે, પ્રધાનમંત્રી અહીં રહે છે. અને આજે નરેન્દ્રભાઈ દિલ્હી આવ્યો છું, ચા પીવી છે, તો નરેન્દ્રભાઈ શું કરે ભાઈ? શું કરે? અરે આવો આવો ભલા, ક્યાંથી તમે અમારા ઘરે? આવો મોકો ફરી ક્યારે આવશે મને કહો તો? આવે? આ અમરેલીમાં 100-200 લોકો એવા હશે કે જેને ઉભા રાખીને નામથી બોલાવવા. લ્યા શું કરે તું? અને આ અમરેલીમાં એવા 50 નીકળે કરવાનું, નીકળે કે ના નીકળે? ભાઈઓ બહેનો, આ નાતાનું મહત્વ હોય છે, આ સંબંધોનું મહત્વ હોય છે. અને એટલા માટે ગુજરાતના સંતાન તરીકે જ્યારે તમારો જણ ત્યાં બેઠો છે ત્યારે હું એમ કહું કે હું જે છું એ તમારા કારણે છું. હું એમ કહું કે મને તમે જ તૈયાર કર્યો છે. હું એમ કહું કે મને ઘડ્યો તમે છે. હું એમ કહું કે તમારા આશીર્વાદને કારણે હું છું. અને આજે જ્યારે હું એમ કહું કે ભાઈ ગમે તેમ થાય, 26માંથી 26 કમળ તમારી પાસે માગવા આવ્યો છે. મને માગવાનો હક છે કે નહીં ભાઈ?
બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી બોલો, મને તમારી પાસે માગવાનો હક છે કે નહીં? તમારી પાસે આગ્રહ કરીને માગવાનો હક છે કે નહીં? હકથી માગવાનો હક છે કે નહીં? અને એટલા જ માટે આજે ભલે ઉભો અમરેલીમાં છું, પણ હું આજે ગુજરાત આખા પાસેથી આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. ભાઈઓ બહેનો, હવે મને કહો, તમે ગૂગલમાં, આ બધી નવી પેઢી ગૂગલમાં જાય, એનો ગુરુ એક જ ગૂગલ. ગૂગલમાં જઈને તમે પૂછો કે ભાઈ દુનિયાનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ કયું, તો શું આવે? કયું? સાચું બોલો, પેલા તાકાતથી બોલો. દુનિયાનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ક્યાં, તો શું આવે? દુનિયામાં ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ભારતમાં કઈ જગ્યાએ, તો ક્યાં આવે? મને કહો, આખી દુનિયાને દુનિયામાં ઊંચું ઊંચું ક્યાં, એની વાત આવે અને ચમકે ગુજરાત, તો આપણને આનંદ થાય કે ના થાય? થાય કે ના થાય? સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, ભાઈઓ બહેનો, મારે માટે એ શ્રદ્ધાનો વિષય છે. પંડિત નહેરુને નીચા દેખાડવા માટે મેં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ નથી બનાવ્યું. અરે સરદાર સાહેબ તો એટલા બધા ઊંચા હતા કે બીજા કોઈને નીચા કરવા માટે મહેનત કરવી પડે એવું છે જ નહીં. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલનું આ દેશ ઉપર કર્જ છે. અંગ્રેજો દેશને તોડી ફોડી નાખીને વીર વિખેર કરીને જવા માંગતા હતા, ત્યારે આ લોહ પુરુષ હતો, આ વિરલો હતો, ગુજરાતની માટીનું સંતાન હતો. એણે જોત જોતામાં દેશને બાંધી દીધો, એક તારે પરોવી દીધો, અને આજે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ભારત માતા કી જય એ આપણે બોલતા થઈ ગયા. એ સરદારનું ઋણ ચૂકવવું જોઈએ કે ન ચૂકવવું જોઈએ? આવનારી પેઢીઓને સદીઓ સુધી સરદાર સાહેબની પ્રેરણા મળવી જોઈએ કે ના મળવી જોઈએ? અને આ પ્રેરણા આપવી હોય તો આવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડે કે ના કરવી પડે? અને એમાંથી મેં સરદાર સાહેબનું આ સ્મારક ઊભું કર્યું છે. અને મને કહેવામાં આવ્યું, હજી તો ઓક્ટોબરની 31મીએ એનું લોકાર્પણ થયું. રોજના સરેરાશ 10-12 હજાર લોકો ત્યાં જાય છે. આ નાનો આંકડો નથી ભાઈ. લગભગ 12 લાખ કરતા વધારે લોકો સરદાર સાહેબનું સ્ટેચ્યુ પર સરદાર સાહેબના દર્શન કરવા ગયા છે. મૃત્યુના આટલા બધા વર્ષો પછી એક મહાપુરુષના દર્શન કરવા માટે લાઈન લાગતી હોય, એનાથી મોટો ગૌરવનો પળ કઈ હોય ભાઈ? અને બીજી બાજુ સાહેબ, સરદાર સાહેબે દેશના રાજા રજવાડા બધા એક કર્યા, પણ પંડિત નહેરુએ કહ્યું કે બાકી બધું તમે કરો, આ કાશ્મીર મારી પાસે રહેવા દો. શું થયું ભાઈ? રફે દફે કરી નાખ્યું કે ના કરી નાખ્યું? 70 વર્ષ ત્યાં મેળ પડે જ ભાઈ. અને એનું મૂળ કારણ કોંગ્રેસની વૃત્તિ, પ્રવૃત્તિ, નીતિ રહી છે. કોંગ્રેસને આ પ્રકારનો તણાવ જીવતો રાખીને પોતાની દુકાન ચલાવવામાં મજા આવે છે. જાત જાતના વાદ વિવાદ ઉભા થાય, સમાજમાં વિખવાદ થાય, તડ પડે, ભાઈ ભાઈની સામે ઉભો થઈ જાય,
અને વચ્ચેમાંથી મલાઈ ખાઈ લેવી આ કોંગ્રેસની રીતિ નીતિ રહી છે. આપ વિચાર કરો, કાશ્મીરમાં જે હાલ બન્યા છે એ મોદી આઈને પેદા કર્યા જ ભાઈ. આ મોદી આઈને કાશ્મીરની મુસીબત પેદા કરી છે. અરે અમને તો આ પરિવારે વારસામાં આપી છે. વારસામાં આ તો મોદી છે કે મુકાબલો કરે છે. છાસ વારે સાહેબ, છાસ વારે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? અક્ષરધામ પર થયો તો કે નહોતો થયો? અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા હતા કે નહોતા ત્યાં? सूरतમાં ढगलाबंद बॉम्ब મૂક્યા था कि नहोता મૂક્યા? बेंगलोर को, हैदराबाद को, कोयम्बतूर को, अयोध्या को, काशी को, जम्मू को 8 महीने बॉम्ब धड़ाका થતા હતા કે નહોતા થતા? 5 વર્ષ થયા ભાઈ. દેશના એક ખૂણામાંથી અવાજ આવ્યો છે? એમ નહીં, આ અમરેલી વાળા એમ ઢીલું ઢીલું બોલે ના ચાલે. હિન્દુસ્તાનના એક ખૂણામાંથી અવાજ આવ્યો છે ભાઈ. ક્યાંય બોમ્બ ફૂટ્યો છે? કોઈ નિર્દોષ લોકો મરાણા છે? કોઈ માએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે? કોઈ આપણી બેન વિધવા થઈ છે? કોઈ બહેને પોતાનો વાલસોયો ભાઈ ગુમાવ્યો છે? કોઈ નાના ભૂલકાયો પોતાનો બાપ ગુમાવ્યો છે? આને સેવા કહેવાય કે ના કહેવાય? આને સુરક્ષા કહેવાય કે ના કહેવાય? આને મક્કમતા કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, આ આતંકવાદીઓને મેં 2.5 જિલ્લામાં આમ બરાબર ઘેરાબંધી કરી છે. કાશ્મીરના 2.5 જિલ્લા છે. લદ્દાખમાં, જમ્મુના, કાશ્મીરના બાકી ભાગમાં કોઈ તકલીફ નથી થતી. હમણાં પંચાયતોની ચૂંટણી કરાઈ, 75% મતદાન થયું. 75%. અને હિંસાની એક પણ ઘટના ના બની જમ્મુ કાશ્મીરમાં. બંગાળમાં હમણાં પંચાયતોની ચુનાવ થઈ હતી, સેંકડો લોકોને મારી નાખ્યા. સેંકડો લોકોને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ, એક માણસના ઉપર આમ ઘસરકો નથી પડ્યો. ઘસરકો નથી પડ્યો ભાઈ. 2.5 જિલ્લામાં એ ઘેરો બરાબર કર્યો છે. અને તમે ટીવી પર અઠવાડિયે 2 વાર 4 વાર જોતા હશો કે આજે સેનાએ અહીંયા ઘેરો ગાલ્યો છે અને આતંકવાદીઓ જોડે ગોળીબારી ચાલી રહી છે. આવે છે કે નહીં આવે? અને પછી 2 કલાકમાં સમાચાર આવે, આજે 2 પાડી દીધા, આજે 3 પાડી દીધા, આજે 1 પાડી દીધા. ઉરીમાં પાકિસ્તાન આવીને આપણા સૈનિકોને પીઠ પાછળ ઘા કરી ગયું. ભાઈઓ બહેનો, પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈને આવીને પણ બરબાદ કર્યું હતું. મુંબઈમાં 26/11 તાજ હોટેલ અઠવાડિયા સુધી તમે જોયું હશે, આગ, ગોળીઓ ચાલતી થતી છે કે નહીં ભાઈ? અને પછી કોંગ્રેસે શું કર્યું? મને કહો, શું કર્યું ભાઈ? કાંઈ કર્યું તું? કાંઈ કર્યું તું? મને કહો. એ વખતે તમને ગુસ્સો હતો કે નહોતો? એ કોંગ્રેસ સુધરી છે? એની પાસે કોઈ આશા કરી શકાય? ઉરીમાં થયું તો મોદીએ શું કર્યું? મોદીએ શું કર્યું ભાઈ? એમ નહીં સાહેબ, તમે ઢીલું ઢીલું બોલો તો મજા ના આવે યાર. શું કર્યું મોદીએ? પાકિસ્તાનનો ખેલ પાડી દીધો કે ના પાડી દીધો? સર્જિકલ સ્ટ્રાઇક કરી કે ના કરી? ઘરમાં જઈને અને 2014માં
2014માં લોકસભાની ચૂંટણી લગતો હતો ત્યારે મેં ભાષણ કર્યું હતું અને મેં કહ્યું હતું, મને લોકો કહેતા હતા કે તમે નેતા છો, તમે શું કરશો શું? મેં હું કાંઈ બોલીશ નહીં ભાઈ, અમારા જવાનની આંગળી કરશે શું કરવું એ. બંદૂકના ટ્રિગર પર એની આંગળી ચાલશે અને દેશને જવાબ મળી જશે કે મર્દ સરકાર કોને કહેવાય. પછી ભાઈઓ બહેનો, પુલવામામાં એ સફળ થઈ ગયા. 40 જવાનોને એમણે શહીદ કરી દીધા. અને આ બધા તો એમ માનતા હતા કોંગ્રેસ વાળા, વાહ બગાસું ખાતા પતાસું આવી ગયો, હવે મોદી પતી ગયો. 40 જવાનો મરી ગયા છે, ચૂંટણીમાં જઈને મોદીની ચામડી ઉધેડી દઈશું. આ બધા મનસૂબા કરતા હતા, મિટિંગો કરતા હતા, કેન્ડલ લાઇટો કાઢવાના કાર્યક્રમો કરતા હતા. અને હજુ તો 12મું નહોતું થયું, 12મું. અને સામે સેનાને ખબર હતી, સામે સેનાને પાકિસ્તાનને ખબર હતી કે આ મોદી જે જપશે નહીં. એટલે એમણે શું કર્યું, આખી સરહદ પર જેટલી પણ એમની ફોજ હતી, અફઘાનિસ્તાનની સીમા પર હતી, એ પણ ઉઠાઈને બધી અહીંયા ગોઠવી દીધી. એમની પાસે જેટલા આધુનિક સાધનો હતા લડાઈના, બધા લગાવી દીધા. અને હું રોજે રોજ મોનિટર કરતો હતો. એમાં વચ્ચે પાછો હું સાઉથ કોરિયા ગયો હતો. તો એમને થયું કે આ મોદી સાઉથ કોરિયા ગયો છે, હવે કંઈ કરશે નહીં. તો એમને ખબર ક્યાં છે કે આ મોદી છે શું? ભાઈઓ બહેનો, પણ અમે મનમાં નક્કી કર્યું હતું, સેનાને મેં ખુલ્લી છૂટ આપી દીધી હતી. અને પાકિસ્તાનની ગણતરી હતી, આ મોદી ગુજરાતના છે તો કદાચ ગુજરાતમાંથી પાણીના રસ્તે આવશે. એટલે એમણે પછી સમુદ્રમાં બધી ગોઠવણો કરવા માંડી. પણ એમને ખબર નહોતી કે આ તો મોદી છે. અને કાલે હનુમાન જયંતિ છે. સાફ કરી નાખ્યું કે ના કરી નાખ્યું? ભાઈ તળિયા ઝાટક કરી નાખ્યું કે ના કરી નાખ્યું? પહેલી વાર પાકિસ્તાનને રડતું જોયું કે ના જોયું તમે? દુનિયામાં પાકિસ્તાન રડી રહ્યું છે કે નથી રડી રહ્યું? અરે મોદી અમારો ફોન ઉપાડે એના માટે જાહેરમાં આજીજી કરવી પડે એવા દિવસો લાવી દીધા કે નહીં લાવી દીધા? ભારતની સેનાએ જે પરાક્રમ કર્યો, વીર જવાનોએ ચાહે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, દુનિયાને હિન્દુસ્તાનની તાકાત બતાવી દીધી. મારા અમરેલીના ભાઈઓ, તમે ખુશ છો? તમે ખુશ છો? આ તમે જેને ઘડ્યો છે એ સાચી દિશામાં છે? આ તમારો જાણ તમે ઈચ્છો જેવું કરે છે કે નથી કરતો? તમારા મનમાં પડ્યું છે એ સમજીને ચાલે છે કે નથી ચાલતો? તમારા આશીર્વાદ છે ને? સમગ્ર અમરેલીના આશીર્વાદ, સમગ્ર કચ્છ કાઠિયાવાડના આશીર્વાદ, સમગ્ર ગુજરાતના આશીર્વાદ. પણ ભાઈઓ બહેનો, તમે ખુશ, દેશ ખુશ, તો નાખુશ કોણ?
દુખી કોણ છે? ગુસ્સો કોને છે? પેટમાં કોના બળે છે? રડે છે કોણ? માથું કોણ કૂટે છે? ભાઈઓ બહેનો, તમને આ દેશની સેનામાં ભરોસો છે કે નહીં? એના પરાક્રમમાં ભરોસો છે કે નહીં? આ કોંગ્રેસ વાળા નથી. તમને મને કહો, તમે માંદા પડ્યા હો અને તમારા ડોક્ટરમાં તમને ભરોસો ના હોય તો તમે હાજા થાઓ ભાઈ. સાચું બોલો, હાજા થાઓ. તમે ખેતરમાં ચોકિયાત રાખ્યો હોય, ડફેર રાખ્યા હોય અને એના પર ભરોસો ના હોય તો તમારું ખેતર પર સલામતી રહેશે કે નહીં રહે? તમને ઊંઘ આવે? તમે તમારું બજારમાં દુકાન હોય અને બજારમાં ભેગા થઈને બધા એક ગુરખો રાખ્યો હોય અને રાત્રે આવીને સૂઈ જતા હોય, આ ગુરખા પર ભરોસો ના હોય તો રાત્રે તમને ઊંઘ આવે ભાઈ? આવે ઊંઘ? અરે તમે ચોકીદાર એવો બેસાડ્યો છે, દેશ નિરાંતે સૂઈ શકે તો. અને આનાથી વધારે કોંગ્રેસે જે પાપ આદર્યું છે ને, સરદાર વલ્લભભાઈ પટેલનો આત્મા જ્યાં હશે ત્યાં એમની જિંદગીના અને મૃત્યુ પછીના આટલા વર્ષોમાં જેટલું દુઃખ સરદાર સાહેબને નહીં થયું હોય એટલું દુઃખ આ વખતનો કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચીને થશે. આ મેનિફેસ્ટોમાં એવું કહ્યું છે કે પાકિસ્તાનમાંથી અમે સેના હટાવી લઈશું. અરે કાશ્મીરમાંથી અમે સેના હટાવી લઈશું. શું ભાઈ આ પાપ કરવું જોઈએ? અગર જો સેના હટાવી લે તો અમરનાથના યાત્રીઓ એને આતંકવાદીઓ રહેસી નાખે કે ના રહેસી નાખે? આ સેના હટાવી લે તો વૈષ્ણો દેવીની કોઈ યાત્રા કરી શકે ભાઈ? આ સેના હટાવી લે તો શ્રીનગરમાં જે દેશભરના ટુરિસ્ટો જાય છે આ આતંકવાદીઓને બચવા દે? શું આતંકવાદીઓને ખુલ્લી છૂટ આપવાની છે ભાઈ? ખાલી વોટ બેંકના રાજકારણ માટે આ પાપ કરવાનું છે તમારે? એટલું જ નહીં. અને આ બધું હું કહેતો નથી, એમણે એમના મેનિફેસ્ટોમાં લખ્યું છે, એમના ઢકોસલા પત્રમાં બધું લખેલું છે. બીજું એમણે લખ્યું છે, આ દેશના જવાનો જે આવા મહત્વના સ્થળોએ કામ કરી રહ્યા છે, જ્યાં ગમે તે પરિસ્થિતિનો મુકાબલો કરવો પડે, એમના રક્ષણ માટે ભારતની સરકારે એક કાયદો બનાવેલો છે, આફસા, AFSPA. આ આફસાનો કાનૂન આપણા આ સુરક્ષા બળના જવાનોને રક્ષા કવચ આપે છે. પોલીસના જવાનોને, CRPFના જવાનોને, આર્મીના જવાનોને રક્ષા કવચ આપે છે. આણે એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમે એ કાયદો હટાવી દઈશું. તમે મને કહો, જો સેનાને મળેલું તમે રક્ષા કવચ કાઢી નાખો તો આ સેના લડવા તૈયાર થાય ભાઈ? કોઈ મને કહો લડવા તૈયાર થાય? કોઈ લડવા તૈયાર થાય? ભાઈઓ બહેનો, અરે ઘરમાં અમારી બહેનો પેલો રસોઈયો રાખ્યો હોય ને તો એને કે તું ચિંતા ના કર, તું બનાય, થોડું મોડું પહેલું થશે તો હું ઘરવાળાને સમજાય લઈશ, તું ચિંતા ના કર, બનાય. તું કે ના કે? ભાઈઓ બહેનો, આનાથી ગંભીર એમણે એક બીજી વાત કરી છે. બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષો સંવિધાનમાં જે કાયદા બનાવી ગયા, એવો એક કાયદો તમે મને કહો કે આતંકવાદીઓને મારવા માટે લશ્કર જતું હોય, આર્મી જતી હોય, અને વચ્ચે 50-50નું ટોળું છોકરાઓનું આવીને સેના ઉપર પથ્થરબાજી કરે, ભયંકર પથ્થરબાજી કરે
અને સેના પેલા લોકોને મારવા જાય એ પેલા ભાગી જાય, આને રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? આવા ટાબરિયાઓને રાષ્ટ્રદ્રોહમાં પકડવા પડે કે ના પકડવા પડે? કોઈ તિરંગો ઝંડાને આગ લગાવે તો એ રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? તિરંગા ઝંડાથી બૂટની પોલિશ કરે તો એને રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? સમાજ વચ્ચે વિખવાદ કરીને ઝેરના વાવેતર કરે એને રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? આ કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે અમે રાષ્ટ્રદ્રોહનો કાયદો કાઢી નાખીશું. તમે મને કહો ભાઈ, દેશ ચાલી શકે? આ બધા રાષ્ટ્રદ્રોહીઓને ભારતના ટુકડા થશે. એના પાકો વિશ્વાસ વ્યક્ત કરનારાઓને, એવી ઘોષણા કરવા વાળાઓને ખુલ્લી છૂટ આપી શકાય? સરદાર સાહેબે જે દેશને એક કર્યો એ દેશના ટુકડા થવા દેવાય? કોઈ કાળે થવા દેવાય? આ રાષ્ટ્રદ્રોહનો કાયદો હટાવવાની વાત કરે છે ભાઈઓ. અને એટલા માટે હું કહું છું કે કોંગ્રેસ પાર્ટીના ભરોસે હવે આ દેશમાં કઈ ના. અને કોંગ્રેસના હાલ કેટલા છે ભાઈ? 2014માં શું થયું? 2014માં દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી બેઠકો કોંગ્રેસને મળી હોય તો 2014માં મળી. એટલે પડતા 400 હતા, 440 પર આવી ગયા. 40 પર. આ કોંગ્રેસનો નવો રેકોર્ડ થયો. એ કેમ થયું? કારણ તમે 26માંથી 26 આપી. એક બી સરખી હોત ને તો આ ના થાત. એમના ઇતિહાસમાં નીચામાં નીચો આંકડો. અને 2019માં શું થયું? કોંગ્રેસ આઝાદી પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી બેઠકો લડવાનું કામ કરતી હોય તો 2019માં લડે છે. આ ગુજરાતના એક ચાયવાલાની તાકાત જુઓ. દેશવાસીઓના આશીર્વાદ જુઓ કે 2014માં પાર્લામેન્ટમાં એક ખૂણામાં આવી ગયા, 40 સીટો પર સમાઈ ગયા. અને આ વખતે ચૂંટણીમાં દેશમાં ઘણી કેઠી બેઠકો પર લડી શકે છે. જે લોકો આટલી આંગળીના વેળે ગણા એટલી સીટો લડતા હોય એ સરકાર બનાવવાની વાતો કરે. કોઈના ગળે ઉતરે ભાઈ? કોઈના ગળે ઉતરે? તમે મને કહો કે રસ્તામાં કોઈ આમ તેમ કશી પરિસ્થિતિ ખરાબ હોય, 5 વખત બધું બગાડ્યું હોય અને તમારી પાસે લાખ રૂપિયાની લોન લેવા આવે, તમે આપો? તમે કહો ભાઈ તારો ટ્રેક રેકોર્ડ છે ને, તને કાંઈ અપાય નહીં, તું તો ડૂબવા બેઠો છું. અરે તને 1 લાખ રૂપિયા ના અપાય તો આ જે લોકો ડૂબવા બેઠા છે એમને દેશ ના અપાય ભાઈ, દેશ ના અપાય. ભાઈઓ બહેનો, અમે સબકા સાથ સબકા વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ એ જ મંત્ર લઈને ચાલ્યા છે. ગરીબોને પાકા ઘર આપવાના હોય, ઘરમાં ગેસના ચૂલા આપવાના હોય, વીજળીના કનેક્શન આપવાના હોય, શૌચાલય આપવાના હોય. આજે દેશમાં જે ગતિએ ચાલ્યું છે ને, દેશના ગરીબને વિશ્વાસ બેઠો છે કે અમને હવે પાકું ઘર મળશે. ભાઈઓ બહેનો, કોંગ્રેસે એના કાર્યકાળમાં રિમોટ કંટ્રોલ જ્યારે સરકાર ચાલતી હતી, આ રિમોટ કંટ્રોલની સરકારે 25 લાખ ઘર બનાવ્યા હતા. કેટલા? ભૂલી ગયા ને? કોંગ્રેસે કેટલા બનાવ્યા હતા ઘર? 25 લાખ. કેટલા? એમને જોરથી બોલો તો યાદ રહે. કેટલા બનાવ્યા હતા? કેટલા બનાવ્યા હતા? આ મોદી આવીને 5 વર્ષમાં 1.5 કરોડ બનાયા.
હવે તમે ભરોસો કોના ઉપર કરો ભાઈ? કરો કે ના કરો? મેં કામ કર્યું છે એટલે ભરોસા કરો છો કે નહીં? ભાઈઓ બહેનો, અમે કિસાનો માટે એક મોટી યોજના લઈને આવ્યા. દર વર્ષે 75,000 કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થશે. 75,000 કરોડ રૂપિયા દર વર્ષે, અને 12 કરોડ ખેડૂતો એના લાભાર્થી બનશે. અત્યારે તો અમારો નિયમ છે કે 5 એકર અને 2 એકર થી ઓછી જમીન વાળાને મળે, પરંતુ 23 મે ચૂંટણીના પરિણામ આવવાના છે. યાદ છે ને? 23 મે ચૂંટણીના પરિણામ આવે એટલે ફરી એકવાર અને જેવી સરકાર બનશે એટલે મેં નક્કી કર્યું છે કે આ 5 એકરનો જે નિયમ છે એ હટાવી દેવામાં આવશે અને 10ના બધા ખેડૂતોને આનો લાભ આપવામાં આવશે. ભાઈઓ બહેનો, આપણે પાણીનું સંકટ જોયું છે અને ગુજરાતે મને પાણી બાબતમાં ઘણું શીખવાડ્યું છે, અને ગુજરાતે પાણી કરતા મને પાણીદાર બનાવી દીધો. અને એટલે મેં નવી સરકાર બનશે 23 તારીખે તો સમગ્ર દેશ માટે એક નવું મંત્રાલય, જલ શક્તિ મંત્રાલય બનાવવાનું નક્કી કર્યું છે. અને જેનું કામ નદીઓનું પાણી હોય, તળાવનું પાણી હોય, વરસાદનું પાણી હોય, દરિયા કિનારાનું પાણી હોય, દરિયાના પાણીને મીઠું કેમ કરવું, મીઠું પાણી પહોંચાડવું કેમ, હવામાંથી પાણી કેમ ખેંચવું, આવા બધા જ પ્રયોગો કરીને ભારતને આપણી આવનારી પેઢીઓ પાણી વગર વલખા ન મારે એનો પ્રબંધ અત્યારથી કરવાનું નક્કી કર્યું છે ભાઈ. એ જ રીતે અમારા માછીમાર ભાઈઓ, બ્લુ ઇકોનોમી, ગુજરાત પાસે હિન્દુસ્તાનનો સૌથી મોટો 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો છે, અને ગુજરાત પાસે 1600 કિલોમીટરનો સમુદ્રી કિનારો છે, ત્યારે અનેક માછીમાર પરિવારો આપણા સમુદ્ર તટ પર ગુજારો કરે છે. આપણે નક્કી કર્યું છે કે અલગ મંત્રાલય માછીમારી માટેનું, જુદું મંત્રી, અલગ ડિપાર્ટમેન્ટ, અલગ બજેટ માછીમારોના વિકાસ માટે, દરિયા કિનારાના વિકાસ માટે, ફિશિંગ હાર્બરના વિકાસ માટે, દરિયાની અંદર અમારા નાવિકો જાય એની ચિંતા કરવા માટે એક અલગ ડિપાર્ટમેન્ટ, અલગ બજેટ, અલગ મંત્રી બનાવવાનું નક્કી કર્યું છે. ભાઈઓ બહેનો, જેમ કિસાનને કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે એવું કિસાન ક્રેડિટ કાર્ડ હવે માછીમારોને આપવાનું મેં નક્કી કરી દીધું છે. એના કારણે માછીમાર પણ વ્યાજમાં રાહત સાથે બેંકોમાંથી વિના ગેરંટી પૈસા લઈ શકશે. એટલું જ નહીં, અમારો માછીમાર સમુદ્રમાં અંદરમાં જઈને માછીમારી કરી શકે, ઓછી મહેનતે વધારો કેચ પકડીને ઘેર આવી શકે, એના માટે એને ટ્રોલર, ઊંચી જાતના આધુનિક ટ્રોલર માટે 15 લાખ રૂપિયા સુધીની સબસિડી ભારત સરકારના ખાતામાંથી આપવામાં આવશે. ભાઈઓ બહેનો, સમાજના છેવાડાના માનવીની ચિંતા કેમ કરવી એની ચિંતા કરીને અમે જ્યારે આગળ વધી રહ્યા છીએ. અને અમારો અમરેલી જિલ્લો, તમને ખબર હશે કોંગ્રેસની સરકારે કેવી હુકમશાહી ચલાવી, એકમાત્ર અમૂલ ડેરીથી દુનિયા ચાલી જાય એમ માનીને કચ્છ કાઠિયાવાડમાં ડેરી કરવાવાળા ઉપર દંડ કરતા હતા. મેં બધા કાયદા કાઢી નાખ્યા હતા જ્યારે મુખ્યમંત્રી હતો, અને આપણી આ અમર ડેરી બની ગઈ સાહેબ. આખા અમરેલી જિલ્લાને અમર બનાવી દીધો.
10 રૂપિયા અમારો ખેડૂત દૂધ વેચતો તો, પશુપાલક દૂધ વેચતો તો, આજે 50-52 રૂપિયા દૂધ વેચતો થઈ ગયો અને એનું દૂધ લેવાવાળા ઘેર લાઈન લગાવીને ઉભા રહે છે. આ પરિસ્થિતિ બદલી કે ન બદલી? અને હવે એમાં મધનો ઉમેરો કરવાનું નક્કી કર્યું છે. મધના મધ ઉછેર માટે થઈને અને એના કારણે એક ખેડૂત અગર 50 પેટીઓ રાખે તો 2-2 લાખ રૂપિયા વર્ષે કમાય વગર મહેનતે. અને આજ સુધી જે અન્નદાતા હતો હવે દેશનો ઉર્જાદાતા બને એની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. એના ખેતરની વાડ પર જે થોર વાવીને 2 મીટર જમીન આપણે બરબાદ કરી નાખીએ છીએ, ત્યાં સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરશે. એને જરૂરી વીજળી એમાંથી પેદા કરશે, સૂર્ય શક્તિથી વીજળી પેદા કરશે અને વધારાની વીજળી આ રાજ્ય સરકાર ખરીદી લેશે. ખેડૂત 12 મહિના કમાતો થાય એ અમે કામ કર્યું છે. અમારું સપનું છે 2022 આઝાદીના 75 વર્ષ થાય ત્યારે આ દેશમાં કોઈ એવો ગરીબ પરિવાર ના હોય કે જેને રહેવા માટે પાકું ઘર ના હોય. 2022 સુધી હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી થાય એવા અનેક નિર્ણયો લઈને અમે ચાલી રહ્યા છીએ. ત્યારે ભાઈઓ બહેનો, અમરેલી પાસે, હું આપની પાસે, ભાવનગર પાસે, કચ્છ પાસે, કાઠિયાવાડ બધા પાસે, ભાઈઓ બહેનો, હું આપની પાસે કમાન માગવા આવ્યો છું. અને અહીંયા તમારા નેતા સરદાર સાહેબનું અપમાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આવડું મોટું સ્ટેચ્યુ બન્યું સાહેબ, 12 લાખ લોકો અત્યાર સુધીમાં જઈ આવ્યા છે. કોંગ્રેસના એકે નેતા ગયો એનો ફોટો જોયો તમે? એકે ગયો નથી. આ સરદાર સાહેબ પાછા આમ કે સરદાર સાહેબ તો અમારા કોંગ્રેસના હતા. તો ભાઈ જઈને જરા માથું તો ટેકવી આવ્યો, થોડા સંસ્કાર સુધરશે. આ તો બેફામ થઈને બોલે છે, આ તો કબાડી છે, કબાડી. બોલો, આવું બોલે? આ સરદાર સાહેબનું સ્ટેચ્યુ કબાડી છે ભાઈ? શરમ આવે છે કે નથી આવતી આ નેતાને? અને આવા લોકો તમારી સામે આવે, તમે એનું મોઢું જુઓ ને તો તમારો દાડો બગડી જાય ભાઈ. અને ભાઈઓ બહેનો, તમારો એક વોટ તમે કમળના નિશાન પર બટન દબાવો ને એટલે તમારો વોટ સીધો મોદીના ખાતામાં જશે. ભાઈઓ બહેનો, મને કહો, દેશ મજબૂત જોઈએ કે ના જોઈએ? દેશ મજબૂત જોઈએ કે ના જોઈએ? એના માટે મજબૂત સરકાર જોઈએ કે ના જોઈએ? મજબૂત સરકારની અંદર મજબૂત ચોકીદાર જોઈએ કે ના જોઈએ? 125 કરોડ દેશવાસી ચોકીદારી કરવા તૈયાર હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હવે દેશ રાહ જોઈ શકે? આપણે બધાએ ચોકીદાર બનવાની જરૂર છે. મારી સાથે એક મંત્ર બોલશો ભાઈઓ? બોલશો? હું બોલાવું, તમારે બોલવાનું ચોકીદાર. બોલશો? તમારે બોલવાનું ચોકીદાર. गांव है, गांव है, गांव है, शहर है, बच्चा, बड़े बुजुर्ग भी, माता बहने, चित्रदुर्ग भी, दावणगेरे भी, तुमकुर भी, अमरेली भी, भावनगर भी, अहमदाबाद भी, सूरत भी, खेत खलिहान भी, बाग बगान में, देश के अंदर, सरहद पर भी, डॉक्टर, इंजीनियर, शिक्षक, प्रोफेसर, किसान, कामगार, दुकानदार भी, वकील, व्यापारी, छात्र छात्राएं, सबके सब, पूरा हिंदुस्तान मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે પહોંચ્યા અને ત્યાં તેમણે જનસભાને સંબોધિત કરી છે. જે રીતે તેમણે પ્રહાર કર્યા કોંગ્રેસ પર, સાથે જ સમગ્ર હિન્દુસ્તાન ચોકીદારના નારા પણ અમરેલીની જનતા સાથે લગાવડાવ્યા છે.